हेलो दोस्तों, जो जीपीएससी क्लास 1 ना कोर्स रिलेटेड बात करवा जाइए तो आपणो टॉपिक है ये 5मो टॉपिक चालू होतो अने एमां सब टॉपिक बीजो एटले कॉन्सेप्ट कयो रहेशे तो के कैलेंडर। अगाऊ टॉपिक 1 एटले के घड़ियाळ नामना कॉन्सेप्ट जोया बाद जोवा जઈએ टॉपिक नंबर बीजो। आनी अंतर्गत घणा बधा प्रश्न परीक्षानी अंदर पूछाय छे, घणी बधी शॉर्टकट्स अवेलेबल छे, पण અહીં જેટલી શોર્ટકટ્સ આવશે એટલી હું તમને અહીંયા આપવા બંધાયેલો છું કે ભાઈ આટલા પ્રશ્ન જે પરીક્ષાની અંદર ક્લાસ 1ના પ્રશ્ન છે એટલે અમુક શોર્ટકટ આવે ને તો મેન્ટલી કંઈ એવું ન વિચારતા કે સાહેબ આવું થોડું પૂછાય। મેં તમને કીધું છે કે ભાઈ જીપીએસસી ક્લાસ 1 પૂર્વ પૂછાયેલા પ્રશ્ન જે વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને બુક લોન્ચ કરવામાં આવેલી છે એની અંતર્ગત તમને A to Z માહિતી મળવાની છે કે ભાઈ આ ગણિતનો જે કોન્સેપ્ટ છે એમાં કઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે। તમે જોશો એટલે બધામાં આઈડિયા હશે કે બધા પ્રશ્નો જીપીએસસી ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 ની અંદર પૂછાઈ ગયેલા એવા પ્રશ્નો છે। તો જોવા જઈએ સૌપ્રથમ આપણો પ્રશ્ન નંબર પહેલો જેની અંતર્ગત આપણને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ 15 જાન્યુઆરી 1777ના રોજ કયો વાર હશે। હવે સમજો તો ધારો કે આ એક કોન્સેપ્ટ એવો છે કે જેની અંદર કોઈ તમને આધાર આપવામાં આવેલો નથી, તમારે આ પ્રશ્ન થોડાક જ સમયની અંદર જો સોલ્વ કરવો હોય તો તમારે થોડોક ડેટા જે છે એને તમારે યાદ રાખવો પડશે। બીજા નંબરમાં કે આ જે અત્યારે પ્રશ્ન તમારી સામે આવેલો છે આ ટાઈપના પ્રશ્ન હવે પરીક્ષાની અંદર બહુ પૂછાય છે। કોઈ પણ આધાર વગરનો ડિરેક્ટ તમને પ્રશ્ન આપી દે કે ભાઈ 15મી ઓગસ્ટ 1947ના રોજ કયો વાર હતો અથવા તો 26મી જાન્યુઆરી 1950ના રોજ કયો વાર હતો। બસ આ ટાઈપના પ્રશ્ન હવે બહુ એટલે બહુ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। તો જો આ ટાઈપના પ્રશ્નને મારે સોલ્વ કરવા હોય તો સૌપ્રથમ તમારે આનો કોડ યાદ રાખવા પડે। આની અંદર બે પ્રકારના કોડ આવશે, ફટાફટ આપણે કોડને જોઈ લઈએ। તો સૌપ્રથમ ધારો કે વાત કરવા જઈએ મહિનાના કોડ। મહિનાના કોડને કેવી રીતે યાદ રાખવાનો તો પહેલાં 12 મહિના લેવાના, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી આવે એપ્રિલ, મે અને જૂન, પછી આવે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, પછી આવે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। આપણે સૌપ્રથમ વાત કરી 12 મહિનાઓની। હવે આના કોડને યાદ રાખીએ તો જો કોડને ઇઝીલી યાદ રાખવા હોય ને તો આના એક કામ કરવાનું, 3-3ના પાર્ટ પાડી દેવાના। 3-3 એટલે 4 ટોટલ પાર્ટ પડશે। જો સામાન્ય રીતે આ 12 આંકડા એવા છે જે વારંવાર જો રિપીટ કરવામાં આવશે એટલે થોડાક ટાઈમની અંદર વધીને તમે અડધી કલાકની અંદર આ વસ્તુને તમે લોંગ ટર્મ માટે બાંધી લેશો, પણ એને એકવાર થોડા સમયે રિપીટ કરવું પડશે। તો પહેલા 3 આવશે 033 આવશે, પછી આવે 035 આવશે। બસ પહેલું અને છેલ્લું હંમેશા યાદ રાખવાનું રહે કે ભાઈ 033, 035 વચ્ચેના બે કોડ જોવા જઈએ તો 614 અને 625। તો ફાઇનલી શું બન્યું કે ભાઈ પહેલા જે બે કોડ, પહેલો કોડ છે 033, છેલ્લો 035, 614, 625 આવી રીતે યાદ રહેશે। અથવા તો પરીક્ષાની અંદર તમને એમ કહેવામાં આવે કે ભાઈ જૂન મહિનાનો કોડ શોધો તો આપણી પાસે આવી રીતે ચાલવાનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર। તો પહેલાં ફાઇન કરવાનો કે ભાઈ જૂન જે છે એ કયા પાર્ટની અંદર આવે છે, આમ યાદ રાખવાનું 033, 614, 625 ને 035। તો જૂન મહિનો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન એટલે અહીંયા નીચે આવે। અહીંયા કેટલા હતા 033, અહીંયા 614। તો 614માં 6, 1 અને 4 તો જૂન મહિનાનો કોડ થશે કેટલો થવાનો છે 4 થવાનો છે। એવી રીતે તમે ફટાફટ યાદ રાખી શકો, આ મહિનાના કોડ થયા। એવી જ રીતે તમારે બીજું યાદ રાખવાનું છે જેને કહેવામાં આવે સદીનો કોડ। તો સદીનો કોડ કેવી રીતે યાદ રહેશે, પહેલાં હંમેશા છગડાને લેવાનો, સદીનો કોડ છે એટલે 6 લેવાના। હવે 6 માંથી 2 જાય એટલે 4 અને 4 માંથી 2 જાય એટલે 2 અને 2 માંથી 2 જાય એટલે 0, 2 કાઢતું રહેવાનું। 4 માંથી 2 જાય એટલે 6 માંથી 2 જાય એટલે 4, 4 માંથી 2 જાય એટલે 2, 2 માંથી 2 જાય એટલે 0। હવે જો તો આની અંદર જો હું વર્ષની વાત કરવા જાઉં તો ભાઈ જે છગડો છે એની અંદર હંમેશા શતકના વર્ષો આવશે। શતક એટલે શું, જેની પાછળ લીપ શતક આવશે। લીપ શતક એટલે શું, જેને તમે 400 વડે ભાગી શકો, લીપ શતક। તો ફાઇનલી વિચારો અહીંયા કેટલા આવે 400, અહીંયા આવે 800, અહીંયા આવે 1200, અહીંયા આવે 1600, પછી કેટલા આવે તો કે 2000। રેડી? આ બધાની અંદર લીપ શતક આવશે 400, 800, 1200, 1600,
2000, 2400, 2800, 3600 અને 4000, બસ 400 વડે જેને ભાગી શકાતા હોય 400નો ઘડિયો બોલો એ બધા અહીંયામાં આવશે. હવે તમને કોઈ એમ કે ભાઈ 1800નો કોડ ફાઇન્ડ કરો, તો અહીંયા 1600 હોય તો આની અંતર્ગત કેટલા આવશે? 1700. અહીં કેટલા આવશે? 1800. 1800 બરાબર કેટલા થઈ ગયા? 2. અને અહીં કેટલા આવશે? 1900. તો તમારે ખાલી 400નો ઘડિયો યાદ રાખવાનો, બાકી બધું ઓટોમેટિક થઈ જશે. ધારો કે અહીંયા 800 હોય તો અહીંયા 900, 1000, 1100. પછી એવા 1200 એટલે છગડાવાળી લાઈનમાં, પછી 1300, 1400, 1500, 1600 આવ્યા એટલે પાછી છગડાવાળી લાઈનમાં, 1700, 1800, 1900, પાછા એવા 2000 છગડાવાળી લાઈનમાં, 2100, 2200 અને 2300, પાછા 2400 છગડાવાળી લાઈનમાં. તો તમને કોઈ એમ પૂછવામાં આવે કે ભાઈ 700નો કોડ જણાવો, તો તમને ખબર છે 400 બરાબર 6, 400 પછી 500, 600 અને 700. 700 બરાબર શું આવી જાય? 0 આવી જશે. રેડી? તો આ રીતે તમારે યાદ રાખવાની છે. એટલે બે વસ્તુને મેં ધ્યાનમાં લીધી. મહિનાનો કોડ શું કીધો? 033, 614, 625 અને 035. હવે ધારો કે હું પ્રશ્નને ફોલો કરવા જાઉં, પ્રશ્નને સમજો. પ્રશ્ન એવું કહે છે કે ભાઈ 15 જાન્યુઆરી 1777ના રોજ કયો વાર હતો? તો અહીંયા શું કરવાનું? તમારે 5 સ્ટેપમાં દાખલો ગણવાનો રહેશે. તો 5 સ્ટેપના આપણે પહેલાં નામ લખી નાખીએ. 5 સ્ટેપના આપણે 1 by 1 નામ લખીએ કે ભાઈ આમાં કઈ કઈ વસ્તુને તમારે પ્રાધાન્ય આપવાનું છે. સૌપ્રથમ સ્ટેપ નંબર 1, 15, પછી શું આવ્યું? જાન્યુઆરી. એટલે પહેલાં હંમેશા તારીખથી ચાલુ થયું, એટલે તમારે એક કામ કરવાનું, પહેલાં તમારે તારીખ લખવાની રહેશે. તારીખ કેટલી આપી છે ભાઈ? 15, એટલે અહીં મૂકી દીધા 15. રેડી? ત્યારબાદ શું આવે છે? જાન્યુઆરી. તો જાન્યુઆરીનો આપણે શું લખવાનો થાય? કોડ, કારણ કે આપણી પાસે મહિનાના કોડ બધા આપણી પાસે અવેલેબલ છે. તો અહીં લખ નાખું. બીજા સ્ટેપમાં શું આવશે? મહિનાનો કોડ. તો પાછું વિચારો તો જાન્યુઆરી આવી ગઈ તો કે હા, તો જાન્યુઆરીનો કોડ શું છે? 033. જાન્યુઆરી પહેલી, એનો મતલબ એવો થાય કે અહીં જે મહિનાનો કોડ આવવાનો છે એ શું આવશે? 0. ત્યારબાદ આગળ વધવા જઈએ, સ્ટેપ નંબર 3. પહેલાં તારીખ આવી, મહિનો આવ્યો, અને હવે જુઓ તો ઈસવીસન 1700. 1700 એટલે ત્રીજા સ્ટેપની અંદર તમારે સદીનો કોડ લખવાનો થશે. કોનો કોડ લખવાનો થશે? સદીનો. 1700 એટલે ક્યાં આવે? તો 1600 બરાબર શું થઈ ગયું? 6. તો 1700 બરાબર કેટલા થઈ ગયા? 4. એનો મતલબ એવો થાય કે અહીંયા સદીનો કોડ કેટલો આવવાનો છે? 4. ત્યારબાદ જે તમને વર્ષ આપેલું છે, જો અહીંયા ઈસવીસન 1700નું કામ અહીંયા સુધીનું કામ પૂરું થઈ ગયું, ત્યારબાદ શું લેવાનું? વર્ષના છેલ્લા 2 અંક લેવાના. છેલ્લા કેટલા અંક લઈ લેવાના? 2 અંક. એટલે કે પાછળના 2 અંક વધ્યા તે. તો પાછળના 2 અંક કયા વધ્યા છે? 77. એનો મતલબ એવો થાય અહીંયા કેટલા લેવાના થશે? 77. તો સ્ટેપ બાય 4 સ્ટેપ તો એમ નામ થઈ ગયા. પહેલાં તારીખ લીધી, પછી મહિનાનો કોડ લીધો, સદીનો કોડ લીધો, અને છેલ્લા 2 આંકડા લીધા. હવે બાકી જે છે ને એ સ્ટેપ નંબર 5 તમારે લીપ વર્ષ લેવાના રહેશે. લીપ વર્ષ છે ને, તો જે આ ઈસવીસન પાછળના 77 વર્ષ વધ્યા ને એની અંદર લીપ વર્ષ પણ હશે. 77ની અંદર શું હશે ભાઈ? લીપ વર્ષ પણ હશે. તો આ 77ને લીપ વર્ષ શોધવા હોય કેટલા વડે ભાગવાના? 4 વડે. 4 એકા 4, વધ્યા 3, ઉતાર્યા કેટલા? 7. પાછું વિચારો, 9 ચોક 36. તો અહીંયા 36, પાછળ શું વધીની જરૂરિયાત નથી, પણ લીપ વર્ષ કેટલા આવી ગયા? 19. એટલે અહીં મારો જવાબ કેટલો આવવાનો છે? 19 લીપ વર્ષ આવે છે. 19નો ઘડિયો આવડતો હોય તો 19 ચોક 76 થાય. હવે સમજો તો હવે શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો. જેટલા પણ મને ડેટા મળ્યો છે, ડિવાઇડેડ બાય કેટલા કરી નાખવાના? 7. પણ એ તમે સરવાળો કરશો એટલે મોટો મળશે, અને પછી 7 વડે ભાગશો તો થોડોક અમથો પ્રશ્ન ઉપલબ્ધ થશે, તમારે ભાગાકાર કરવો પડશે. એના કરતાં એક કામ કરો, બધાને નાનું સ્વરૂપ આપી દઈએ. 7 વડે તો ભાગી જ નાખવાના છે. તો આને તમે 7 વડે ભાગો, 7 એકા 7 અને 7 દૂને 14, તો વધ્યા કેટલા? 1. અહીંયા 0 છે, અહીંયા 4ના 4 જ રહેવાના છે. અહીંયા ચાલુ કરો, 11 સત્તા 77. તો 11 સત્તા 77, શેષ કોઈ વધતી નથી, એટલે અહીં શું થઈ જશે? 0. પાછું વિચારો, 7 દૂને 14, વધ્યા કેટલા? તો કે 5, એટલે અહીં પાછા 5 વધે છે. સરવાળો કરવા જાઓ, 6 ને 4, 9 ને 1, 10, એટલે સરવાળો થઈ ગયો 10. હજી પણ આને કેટલા વડે ભાગ નાખવાના? 7 એકા 7, તો વધ્યા કેટલા? 3. તો ફાઇનલી અહીં કેટલા વધે છે? 3 વધે છે. હવે આ બધી જ પ્રોસેસ પૂરી થઈ, એટલે હવે મારે જવાબ મેળવવાનો છે. તો જવાબમાં શું યાદ રાખવાનું કે ભાઈ 0 શેષ વધે, 1 2 3 વધે, 4 5 અને 6 વધે, આવું તમારે યાદ રાખવાનું છે. હવે આવે છે વારનો કોડ. વાર એટલે કોડ યાદ ન રાખો તો પણ થઈ જશે કે ભાઈ 0 એટલે રવિવાર હોય, 1 એટલે સોમવાર હોય, 2 એટલે મંગળવાર હોય,
3 એટલે કયો વાર હશે? બુધવાર હશે, 4 એટલે ગુરુવાર, 5 એટલે શુક્રવાર ને 6 એટલે શનિવાર. તો પાછું વિચારો કેટલા વધ્યા? 3. જો 3 વધે છે એનો મતલબ એવો થાય કે તમારો જવાબ શું હશે? બુધવાર તમારો ફાઇનલ આન્સર હોવાનો છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે બી. રેડી? બે જ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે, એક મહિનાનો કોડ અને એક સદીનો કોડ. રેડી? તો આ રીતના 5 સ્ટેપમાં જ તમે આખા પ્રશ્નને ગણી શકો. વધીએ આગળના પ્રશ્નમાં. હવે જો આગળના પ્રશ્નની વાત કરીએ તો અત્યારે જે પ્રશ્ન ભણ્યા એવો ને એવો પ્રશ્ન આગળ પણ જોવા મળે છે કે 1 જુલાઈ 1901ના રોજ કયો વાર હતો? સીધો જ તમને પ્રશ્ન પૂછવામાં આવે. પ્રશ્ન પહેલાં આપણે કેટલા સ્ટેપમાં ગણવાનું રહેશે? તો કે 5 સ્ટેપમાં આ પ્રોસેસને ધ્યાનમાં લેવાની રહેશે. એટલે કે સ્ટેપ 1, 2, 3, 4 અને કેટલા થઈ ગયા? તો કે 5. હવે જે 5 સ્ટેપ આપણે અગાઉ જોયા એની વસ્તુ અહીંયા રિપીટ થવાની છે. તમારે કોડ ક્યાં સુધી જોવાનો રહેશે? તો કે જુલાઈ મહિના સુધી. આગળમાં આપણે જોઈએ કે તમે 3-3ના ભાગ પાડ્યા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. તો અહીંયા જુલાઈની અંદર શું આવતું હતું એ જો 3-3ના મેં કીધું હતું 033, 614, 625 ને 035 આને ધ્યાનમાં રાખશો તો વધારે અનુકૂળતા રહેશે. તો સૌપ્રથમ આપણે અહીંયા લેતા હતા કે ભાઈ મહિનાનો તારીખ આપણે લઈએ છીએ. પહેલાં તારીખ. હવે પાછું વિચારો તારીખ કેટલી આવી હતી ભાઈ? 1. એટલે અહીંયા લખી નાખશું 1. ત્યારબાદ જે બીજું સ્ટેપ જે લેતા હતા એની શેની વાત કરતા હતા? મહિનાનો કોડ. તો ફાઇનલી અહીં આપણે લેવાનો છે મહિનાનો કોડ. તો જો આખા 12 મહિનાને ન લેતા આપણે જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુને જ અહીંયા ધ્યાનમાં લેવા જઈએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ આમ આપણે કાંઈક વાત કરી હતી. સૌપ્રથમ 033, 614 અને 600 ને કેટલા આવતા હતા? 25. તો 625ની અંદર જુલાઈ બરાબર કેટલા આવે છે? તો કે 6. તો અહીં મારે બીજા સ્ટેપમાં મહિનાનો જે કોડ લેવાનો થશે, કેટલો લેવાનો થશે? 6. ત્યારબાદ વાત કરીએ સદીનો કોડ. તો અહીંયા સદીનો કોડ આપણે લેવાનો છે. સદીમાં પહેલા બે આંકડા કયા છે? ઈસવીસન 1900 જોવા મળે છે. તો જો 1900 જોવા મળતા હોય તો આપણે કીધું હતું ભાઈ 6, 4, 2 અને 0. અહીંયા બધા કેવા આવવાના છે? તો લીપ શતક. લીપ શતક એટલે 400 આવશે, 800 આવશે, 1200 આવશે, 1600 આવશે અને આગળ 2000 આવશે. તો 1900 એટલે આ 1600 વાળી લાઈનમાં આવશે. તો અહીંયા કેટલા આવે? 1600 પછી 1700. અહીં કેટલા આવશે? તો કે 1800 અને અહીં કેટલા જોવા મળવાના છે? મને 1900 જોવા મળવાના છે. રેડી? કેટલા જોવા મળશે? 1900. એટલે આ રીતે 1900નો જે કોડ આવે શું આવે છે? તો કે 0. તો અહીં જો સદીનો કોડ વાત કરવા જઈએ તો શું આવશે? 0. ત્યારબાદ મારે શું લેવાના છે? છેલ્લા 2 અંક લેવાના છે. હજી એકવાર વર્ષના કેટલા અંક લેવાના? છેલ્લા 2 અંક બાકી રહ્યા તે. તો વિચારો તો ભાઈ છેલ્લા 2 અંક કયા આવી ગયા? 01 ને તમે શું કહી શકો? ખાલી 1 પણ કહી શકો. ત્યારબાદ 5મા સ્ટેપની અંદર લીપ વર્ષ લેવાના છે. તો આપણે ઓલામાં 77 પાછળના હતા. 77ને આપણે કેટલા વડે ભાગ્યા? 4 વડે. પણ અહીં માત્ર કેટલા છે? 1. 1ને હું 4 વડે ભાગી શકીશ નહીં. એનો મતલબ કે આમાં લીપ વર્ષ કોઈ ન આવે, માત્ર શું આવી જશે? 0. અથવા તો એમ પણ વિચારો તો ભાઈ 1901 જે પહેલું વર્ષ જ ચાલુ થયું છે, 1904 હોત તો લીપ વર્ષ પહેલું આવે, 1908માં લીપ વર્ષ બીજું આવે, 1912માં ત્રીજું આવે. પણ હજી તો આ ચાલુ જ થયું એટલે એમાં એક લીપ વર્ષ હશે નહીં. હવે શું કરવાનું? આ બધાનો સરવાળો કરો. 6, 7 અને 8. આ 8 આવે છે ને કેટલા વડે ભાગ નાખવાના? 7 વડે. તો ફાઇનલી 7 એકા 7 તો વૈધા કેટલા? 1 વધે છે. તો આપણે અગાઉ જોયું કે ભાઈ 0 શેષ વધે, 1 વધે, 2 વધે, 3 વધે, 4 વધે, એમ 6 સુધી વધે. 0 હોય તો કયો વાર હશે? તો કે રવિવાર. અને 1 જો હોય તો અહીંયા તમારી શેષ 1 વધવાના કારણે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે સોમવાર. તો ફાઇનલી અહીંયા આપણો પ્રશ્નનો જવાબ મળે છે બી. તો આ જે કેલેન્ડર છે એ કોઈપણ પ્રકારનું આધારવાળું નથી. ડાયરેક્ટ તમને તારીખ, એનો મહિનો અને વર્ષ આપી દે ને સીધો પ્રશ્ન પૂછાય કે આપેલા તારીખના રોજ કયો વાર હશે. તો તમારે 2 પ્રકારના કોડ યાદ રાખવા પડે. એક મહિનાનો કોડ અને એક કયો યાદ રાખવો પડશે? સદીનો કોડ. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર. નીચે પૈકી કયું લીપ યર નથી? હવે સમજો તો કે ભાઈ જ્યારે સામાન્ય કોઈપણ પ્રકારનો વર્ષ હોય ને ત્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ છેલ્લા 2 અંક છે એને 4 વડે ભાગવા.
લીપ વર્ષ શોધવા માટે છેલ્લા બે અંકને કેટલા વડે ભાગવાના? 4 વડે. પણ ધારો કે ત્યાં શતક આવે, શતક એટલે સેન્ચુરી, જેની પાછળ ઓછામાં ઓછા 2 શૂન્ય લાગતા હોય, તો જ્યારે કોઈ પણ વર્ષ શતક છે ત્યારે એને કેટલા વડે ભાગવાના થશે? 400 વડે ભાગવાના થશે. નોર્મલી કેટલા વડે ભાગીએ છીએ ભાઈ? 4 વડે. પણ જો શતક આવી જાય તો કેટલા વડે ભાગવાના થશે? 400. હવે એક સમજો તો અહીંયા આપણે શું કીધું? છેલ્લા બે અંકને 4 વડે ભાગવાના. હું એક ધારો કે એક્ઝામ્પલ લઉં કે 1200 છે અને આ લીપ વર્ષ છે કે નહીં મારે શોધવું હોય તો આને તમે ભાગવાના છે કેટલા વડે ભાઈ? 400 વડે. હવે તમને ખબર જ છે શતક એટલે પાછળ 2 શૂન્ય તો આવવાની જ છે. એનો મતલબ શું થાય કે ભાઈ 0 0 0 0 તો ડી જ જવાની. તો અહીં આપણે એમ કીધા છેલ્લા બે અંકને, તો જ્યારે શતકનું હોય ત્યારે એમ કહી ભાઈ પ્રથમ બે અંકને આવું જ કહી શકાય. અને જો પ્રથમ બે અંકને ન કહ્યો તો આપણે એક કરી શકીએ કે ભાઈ 2 શૂન્યને ઉડાડી દો. બાકીની વસ્તુને કેટલા વડે ભાગવાના? 4 વડે ભાગવાના રહેશે. કોન્સેપ્ટ વાઇઝ સમજો ને તો એનું ઈજ છે ને, કારણ કે શતક હોય એમાં 2 શૂન્ય હોય અને 400માં 0 0 0 0 તો ઉડી જ જવાની છે આગળ પાછળની 2 શૂન્ય. તો આગળના બે આંકડાને કેટલા વડે ભાગવાના? 4 વડે. નોર્મલ હોય તો છેલ્લા બે આંકડાને 4 વડે, અને જો શતક હોય તો આગળના બે આંકડાને 4 વડે. રેડી? પેલા વિચારો, આ શતક છે, ઈસવીસન 700 શું છે ભાઈ? શતક. તો ફાઇનલી જો આ 700ના છેદમાં શતક હોય તો મારે મૂકવા કેટલા પડે? 400. 0 0 0 0 ઉડી જાય. જો આજે 7 છે, 7ને 4 વડે ભાગી શકાય નહીં. એનો મતલબ એવો થાય આ વર્ષ કેવું છે? સામાન્ય. રેડી? હવેના પ્રશ્ન શું પૂછ્યો છે કે નીચે પૈકી કયું લીપ યર નથી? લીપ યર ન હોય તો કયું હોય ભાઈ? સામાન્ય હોય. એનો મતલબ કે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે? એ આવી જશે. બાકીનું તમે વિચારો ને કે ભાઈ આને 400 વડે ભાગવા જાવ એટલે 0 0 ઉડી ગઈ. 8ને 4 વડે ભાગી શકાય, 4 દૂને 8. એવી જ રીતે અહીંયા 0 0 ઉડી ગઈ, 12ને 4 વડે ભાગી શકાય, 4 તેરી 12. એવી જ રીતે અહીંયા 0 0 ઉડી ગઈ તો 20ને 4 વડે ભાગવા જાવ તો 4 પંચાને 20. એટલે જવાબ આવશે એ. વધી આગળ. જો કોઈ વર્ષમાં 1 માર્ચના દિવસે મંગળવાર હોય તો તે પછીના કયા મહિનામાં 1લી તારીખે મંગળવાર જ હશે? હવે કોન્સેપ્ટ આવે છે, એની શોર્ટકટ અહીં ફટાફટ તમને આપી દઉં છું. ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એક રિસન્ટલી 2019માં પ્રશ્ન જે પૂછાણો એની પણ આપણે અહીં વાત, 2017માં પૂછાણો એની પણ આપણે અહીં વાત કરી લઈએ. હવે સમજો તો ધારો કે કયા મહિનાની વાત છે ભાઈ? માર્ચ મહિનો. તો એક વાક્ય જે અહીંયા બોલું છું એને ક્યાંક નોંધ સ્વરૂપે ટેકાવી દેજો કે ભાઈ જેવો માર્ચ મહિનો હશે, ફરીથી એકવાર, જેવો માર્ચ મહિનો હશે એવો બેઠે બેઠો કયો મહિનો હશે ભાઈ? નવેમ્બર મહિનો હશે. હજી એકવાર, જેવો માર્ચ મહિનો હશે એવો બેઠે બેઠો કયો હશે? નવેમ્બર. 2 મહિના સમાન જ હોય. ફરક શું હોય કે માર્ચમાં 31 દિવસો હોય અને નવેમ્બરમાં 30 દિવસો હોય. પણ માર્ચમાં 1 થી 30 દિવસ અને નવેમ્બરના 1 થી 30 દિવસ એ બે કેવા હોય? સમાન જ. અહીંયા 1લી તારીખે ગુરુવાર હોય ને તો અહીંયા પણ 1લી તારીખે કયો વાર હોય? ગુરુવાર જ હોય. લીપ વર્ષ હોય તો ભલે અને સામાન્ય વર્ષ હોય તો ભલે. ફરીથી એકવાર, જેવો માર્ચ મહિનો હશે એવો બેઠે બેઠો કયો મહિનો હશે? નવેમ્બર મહિનો હશે. તો પ્રશ્ન શું પૂછ્યો આપણને કે જો કોઈ વર્ષમાં 1 માર્ચના રોજ મંગળવાર હોય તો મંગળવાર જ 1લી તારીખે હોય એવો કયો મહિનો હોય? તો આ તમે જોઈ ગયા કે કયો મહિનો આવશે? માર્ચ સાથે નવેમ્બર. તો ફાઇનલી તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? સી આવવાનો છે. બીજો પ્રશ્ન PSI 2017માં આવો પૂછાણો હતો કે 15 માર્ચ ના રોજ જો શનિવાર હોય તો 15 નવેમ્બરના રોજ કયો વાર હશે? હવે હમણાં જ મેં કીધું ભાઈ જેવો માર્ચ મહિનો હશે એવો બેઠે બેઠો કયો મહિનો હશે? નવેમ્બર. તો 15 તારીખે માર્ચ મહિનામાં શનિવાર હોય તો ઓબ્વિયસલી 15 નવેમ્બરના રોજ કયો વાર હોય? શનિવાર જ હોય. રેડી? તો આપણને અહીંયા 2 મહિના મળ્યા કે જેવો માર્ચ મહિનો હશે એવો નવેમ્બર મહિનો હશે. આવા 2 મહિને નહીં, આવા 6 મહિનાઓ છે. કેટલા મહિના છે? 6. કયા કયા? તો એ તમને એપ્લિકેશનની અંદર મળશે. તમામ વસ્તુ શોર્ટકટ જેટલી છે બધી ત્યાં મળશે. પણ અહીંયા આપણે આ કોન્સેપ્ટમાં માર્ચ અને નવેમ્બરનો કોન્સેપ્ટ આવ્યો એટલે મેં તમને વાત કરી ભાઈ જેવો માર્ચ મહિનો હશે એવો બેઠે બેઠો કયો હશે? નવેમ્બર મહિનો. વધી આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1 મેના રોજ કયો વાર હશે? ફરીથી એકવાર, પહેલાં તો મને કયું વર્ષ આપ્યું ભાઈ? લીપ વર્ષ. હવે વિચારો તો જાન્યુઆરીથી મારે ક્યાં જવાનું છે? મેની અંદર જવાનું છે.
તો પહેલાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. બસ આ 5 મહિનાને તમારે સામનો કરવાનો છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. હવે અહીંયા મને ઓલરેડી 1લી તારીખ આપી છે અને અહીંયા પણ મને કેટલામી તારીખ આપી છે? 1લી તારીખ જ બેમાં આપેલી છે. હવે સમજો તો જાન્યુઆરીમાં દિવસો હોય કેટલા? 31. એમાં 1 તારીખ તો મને આપી દીધી, તો વૈધા કેટલા? તો કે 30. ફરીથી એકવાર, દિવસો હોય કેટલા ભાઈ? 31. એમાં 1 તારીખ મને આપી છે, તો વૈધા કેટલા? ખાલી 30. 1 બાદ કરી દો એટલે. નંબર 2, ફેબ્રુઆરી હોય તો વધારાનો દિવસ કેટલો આવશે? 1 આવશે. રેડી? આમ તો 29 આવે, પણ 29 ડિવાઇડેડ બાય 7 કરો એટલે 7 ચોક 28, વૈધા કેટલા? 1. એવી રીતે માર્ચમાં 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31. 7 વડે ભાગો, 7 ચોક 28, 29, 30 અને 31, તો વૈધા કેટલા? 3. એવી રીતે એપ્રિલમાં 30 હોય, 7 વડે ભાગો, 7 ચોક 28, તો 2 વધે. અને મેની અંદર માત્ર કેટલા લેવાના છે? 1 જ લેવાના. શું કામ? કારણ કે 1લી તારીખ છે, 1લી મે, એટલા માટે. હવે સમજો તો ધારો કે આને હું જે 7 વડે કાપી નાખું એટલે 7 ચોક 28, તો વૈધા કેટલા? 2. આપણે શું કરવાનું? જ્યાં જ્યાં 7નું કોમ્બિનેશન થતું હોય એને ઉડાડી દેવાના. ફરીથી એકવાર, જ્યાં જ્યાં 7નું કોમ્બિનેશન થતું, કારણ કે 7 એટલે શું થઈ જાય? 0 થઈ જાય. ખબર છે? 7 દિવસે 7 દિવસે એનો વાર રિપીટ થતો હોય. તો 7નું કોમ્બિનેશન કરવા જાઓ એટલે 3 ને 2 5 અને 2 કેટલા થઈ ગયા? 7. આ વસ્તુ શું થઈ ગઈ? ઉડી ગઈ. ફરીથી વાર, 3 ને 2 5, 5 ને 2 કેટલા થઈ ગયા? 7. તો વૈધા કેટલા? 1 અને 2. ફરીથી એકવાર, વધે છે કેટલા? ખાલી 2. પાછું વિચારો, કયો વાર હતો અહીંયા? સોમવાર. તો જવાબ શું આવશે? મંગળવાર અને બુધવાર આપણા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવાનો છે. એટલે અહીંયા ઓપ્શન શું આવવાનો છે? સી. રેડી? કોન્સેપ્ટ વાઇઝ ખાલી માત્ર એટલું જ તમારે ચેક કરવાનું છે કે ભાઈ આપેલા જે દિવસો છે આ દિવસોનો શું કરી નાખવાનો? સરવાળો અને ડિવાઇડેડ બાય 7. પણ જો તમે ડિવાઇડેડ બાય 7 કરવા જાઓ તો 7 વડે 7 દિવસે 7 દિવસે એનો વાર તો રિપીટ થઈ છે. એનો મતલબ એવો થાય કે ભાઈ જ્યાં જ્યાં 7નું કોમ્બિનેશન છે એને શું કરી નાખવાનું? કાઢી નાખવાનું રહેશે. રેડી? પછી આગળના પ્રશ્નની અંદર આગળનો પ્રશ્ન એવો કહે છે કે ભાઈ કોઈ લીપ વર્ષ સોમવારે શરૂ થતું હોય તો તેના છેલ્લા દિવસે કયો વાર હશે? હવે સમજો તો અહીંયા બીજું એક તમને શોર્ટકટ આપું છું જે જરૂરી IMP રહેશે તમારા માટે. હું તમને એમ કહું કે મારી પાસે 2 વર્ષ છે, એક સામાન્ય વર્ષ છે અને એક કયું વર્ષ છે? લીપ વર્ષ. આ 2 પ્રકારના વર્ષ છે. હવે જો તો સામાન્ય વર્ષ જે છે એ જ્યારે શરૂ થાય ને જે વારે એ જ વારે પૂરું થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રકારનું વર્ષ શરૂ ક્યારે થાય? 1 જાન્યુઆરી અને પૂરું ક્યારે થાય? 31 ડિસેમ્બર. આ 2 પ્રકારના વર્ષ મને આપેલા, 2 પ્રકારની તારીખ મને આપેલી. હજી એકવાર, કોઈ પણ પ્રકારનું વર્ષ કઈ તારીખે ચાલુ થાય? 1 જાન્યુઆરી અને વર્ષ પૂરું ક્યારે થાય? 31 ડિસેમ્બર. તો વાત કરીએ સામાન્ય વર્ષની, જો આ સોમવારે ચાલુ થયું હોય તો પૂરું પણ ક્યારે થશે ભાઈ? સોમવારે જ થશે. જ્યારે શરૂ થાય ત્યારે જ પૂરું થાય. પણ જો હું લીપ વર્ષની તમને વાત કરવા જાઉં તો આ જ્યારે શરૂ થાય એના પછીના દિવસે પૂરું થાય, તો કે આ સોમવારે ચાલુ થયું હોય તો આ પૂરું ક્યારે થશે? મંગળવારે પૂરું થવાનું છે. ફરીથી એકવાર, સામાન્ય વર્ષ જ્યારે શરૂ થાય ત્યારે જ પૂરું થાય, એટલે કે 1 જાન્યુઆરી આ સોમવાર હોય તો 31 ડિસેમ્બરે સોમવારે જ હશે. લીપ વર્ષ જ્યારે શરૂ થાય એના પછીના દિવસે પૂરું થાય, એટલે 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બરના રોજ કયો વાર હશે? મંગળવાર. રેડી? આ 2 શોર્ટકટ તમને જે આપી એ હમણાં આગળ પણ કામ આવશે. પાછું વિચારો, કોઈ લીપ વર્ષ સોમવારે શરૂ થતું હોય તો એનો છેલ્લા દિવસે કયો વાર હશે ભાઈ? એનો મતલબ જવાબ શું આવી જશે? મંગળવાર. રેડી? જ્યારે શરૂ થાય એના પછીના દિવસે પૂર્ણ થવાનું છે. આની પાછળનું રીઝન શું છે કે શું કામ આવું બને છે એની માટે આ ટોપિકને આખો ડીપમાં સમજવો પડે. રેડી? આગળ વધીએ. આગળનો કોન્સેપ્ટ એવું કહે છે કે નીચે પૈકી કયા વર્ષમાં 366 દિવસ હશે? હવે ઇનડાયરેક્ટલી એને આપણને એવું જ પૂછ્યું છે કે આપેલ પૈકી કયું લીપ વર્ષ છે. કારણ કે સમજો તો ભાઈ સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, પણ લીપ વર્ષની અંદર કેટલા હશે? 366. તો આ ભાઈએ આપણને ડિરેક્ટલી એમ જ નથી પૂછ્યું કે લીપ વર્ષ, એને ઇનડાયરેક્ટલી પૂછ્યું કે ભાઈ 366 દિવસ શેમાં હોય? તો 366 દિવસ શેમાં હોય? લીપ વર્ષમાં. આમાંથી મારે લીપ વર્ષ ફાઇન્ડ કરવાનું છે. પહેલે ચાલુ કરો, 62.
62 ને 4 વડે ભાગી શકાય ભાઈ? 15 ચોક 60 થાય. એનો મતલબ એવો થાય કે આને ભાગી શકાય નહીં, એટલે આ સામાન્ય વર્ષ છે. આગળ વિચારો તો શું 64 ને 4 વડે ભાગી શકાય? તો 16 એકા 16, 16 દુ 32, 16 તીર 48, 16 ચોક 64. એનો મતલબ એવો થાય કે આ આપણું શું થઈ ગયું ભાઈ? લીપ વર્ષ થઈ ગયેલું છે. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર. આગળ એવું કે ભાઈ વર્ષ 2009નું કેલેન્ડર કયા વર્ષ માટે કામ આપશે? આ એક કોન્સેપ્ટ તમારી સામે આવ્યો. હવે આ છે ને કેલેન્ડર જ્યારે તમે ડીપમાં સમજવા જાઓ ત્યારે આ કોન્સેપ્ટ કામ આવશે. આવું છે કે ભાઈ છેલ્લા 2 અંકને કેટલા વડે ભાગવાના ભાઈ? 4 વડે. સમાન કેલેન્ડરનો કોન્સેપ્ટ છે અને આની અંદર અપવાદ પણ ઘણા બધા છે. 28 ક્યારે પ્લસ કરવા અથવા તો 12 ક્યારે પ્લસ કરવા, 40 ક્યારે પ્લસ કરવા, એ અપવાદ નામનો જે કોન્સેપ્ટ છે એ તમને આ ડીપમાં સમજવા મળશે. તો અહીંયા આપણે આપણી જરૂરિયાત માટે જ વાત કરીએ કે ભાઈ છેલ્લા 2 અંકને કેટલા વડે ભાગવાના? 4 વડે. હવે જોવાની શેષ, જો શેષ 0 આવે, 1 આવે, 2 આવે અથવા 3 આવે. ફરીથી એકવાર છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગવાના. શેષ જે છે એ કેટલી આવે? 0, 1, 2 અથવા 3. જો 0 આવે તો +28 કરવાના, જો 1 આવે તો +6 કરવાના અને જો 2 અથવા 3 આવે તો પ્લસ કેટલા કરવાના રહેશે? 11 કરવાના રહેશે. આ મેં બેઝિક કોન્સેપ્ટની તમને વાત કરી. રેડી? આખો પ્રશ્ન શું પૂછાય, કેવી રીતે, કારણ કે જીપીએસસી ક્લાસ 1નો આ પ્રશ્ન છે, કેવી રીતે પૂછાય એની ચર્ચા આપણે પછી ક્યારેક કરશું. હવે સમજો તો ભાઈ છેલ્લા 2 અંક, તો અહીંથી ચાલો કરો ભાઈ. છેલ્લા 2 અંક કયા છે? તો કે 0 અને 9, એટલે આને ડિરેક્ટલી 9 પણ કહેવાય. 0 અને 9 એટલે આને કેટલા કહેવાય? 9. 4 વડે ભાગો. 4 વડે ભાગવા જાય છે એટલે 4 દૂને કેટલા થઈ જશે? 8. તો શેષ કેટલી વધી ભાઈ? 1. નીચે વધે એને શેષ કહેવાય. તો જ્યારે જો શેષ 1 વધે છે, જ્યારે શેષ 1 વધે તો એમાં પ્લસ કેટલા કરી દેવાના રહેશે? તો કે 6 પ્લસ કરવાના રહેશે. તો આપણું જે વર્ષ હતું એ કયું હતું? 2009. અને એમાં જો હું પ્લસ કેટલા કરી દઉં? 6. એટલે તમારો જે કોન્સેપ્ટ, જે જવાબ આવશે કોન્સેપ્ટ વાઇઝ એ કયો આવવાનો છે? 2015. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે સી. રેડી? આગળ વધશું. પ્રશ્ન નંબર 9મો. 1 એપ્રિલના રોજ રવિવાર હોય તો 1 જુલાઈના રોજ કયો વાર હશે? હવે પાછો લાસ્ટમાં આપણે કાંઈક એવું કાંઈક ભણ્યા કે ભાઈ જેવો માર્ચ મહિનો હોય એવો બેઠે બેઠો કયો મહિનો હશે ભાઈ? નવેમ્બર. આ એક કોન્સેપ્ટની આપણે અગાઉ વાત કરેલી છે. હજી એકવાર કહી દો, તમે જે અત્યારે સિરીઝ જોઈ જ રહ્યા છો એ જીપીએસસી ક્લાસ 1ની વાત છે. અમુક સમય એવી શોર્ટકટ આપી હોય ને તો પ્રશ્ન મનમાં એવો ઉપસ્થિત થતો હોય કે સાહેબ આવું થોડું પૂછાય અથવા આવું પૂછાય જ કેમ કહી શકાય. તો મેં તમને એક્ઝામ્પલ સહિત પણ કીધું અને એ પણ કીધું કે આ જીપીએસસી ક્લાસ 1નું પેપર સેટ છે. ત્યારબાદ મેં તમને પીએસઆઈની પણ વાત કરી. પીએસઆઈની અંદર પણ આ વસ્તુ તમને જોવા મળેલી છે. પાછું વિચારો, માર્ચ મહિનો હતો એવો કયો હતો? નવેમ્બર મહિનો. તો અહીંયા આપણી પાસે એક બીજો 2 મહિના આવ્યા કે ભાઈ જો 1 એપ્રિલના રોજ રવિવાર હોય તો 1 જુલાઈના રોજ કયો વાર હશે? તો આ બીજો કોન્સેપ્ટ સમજો કે ભાઈ જેવો એપ્રિલ મહિનો હોય, ફરીથી એકવાર, જેવો એપ્રિલ મહિનો હશે એવો બેઠે બેઠો કયો મહિનો હશે ભાઈ? જુલાઈ મહિનો પણ હશે. મેં તમને કીધું હતું કે આવા 6 મહિના છે. કેટલા મહિના છે? 6. એમાં 4 મહિના તો ઓલરેડી આવી ગયા, આ 2ની જોડી અને આ 2ની જોડી. રેડી? હજી 2 મહિના બાકી છે, એ તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે. તો ફાઇનલી શું કીધું ભાઈ? 1 એપ્રિલના રોજ જો રવિવાર હોય એનો મતલબ એવો થાય 1 જુલાઈના રોજ પણ કયો વાર હશે? રવિવાર જ હોય. એ સામાન્ય વર્ષ હોય તો ભલે, લીપ વર્ષ હોય તો ભલે, એનાથી તમારા મતલબ છે નહીં. એપ્રિલ મહિનો હોય એવો બેઠે બેઠો કયો હશે? જુલાઈ મહિનો. તો ફાઇનલી અહીંયા રવિવાર ક્યાંય ઓપ્શન ન હોવાથી આપણો જવાબ શું આવશે? આમાંનું એક પણ નહીં, એટલે ઓપ્શન આવશે ડી. વધી આગળ. 1 જાન્યુઆરી 2018ના રોજ સોમવાર હોય તો આ સંજોગોમાં 31 ડિસેમ્બર 2018ના રોજ કયો વાર હશે? મેં શું કીધું હતું કે ભાઈ કોઈ પણ પ્રકારનું વર્ષ છે એ ચાલુ ક્યારે થાય? 1 જાન્યુઆરી અને આ પૂરું ક્યારે થાય? 31 ડિસેમ્બર. રેડી? હવે ચેક કરો. 2000 ને કયું છે? 18. મને એ કીધું કે 2018 કેવું વર્ષ કહેવામાં આવે? સામાન્ય વર્ષ. શું કામ? કારણ કે 18ને તમે 4 વડે નિશેષ ભાગી શકો નહીં. હવે વિચારો તો ભાઈ 1 જાન્યુઆરીના રોજ કયો વાર આપણે કીધું હશે? સોમવાર. એનો મતલબ એવો થાય કે જો સામાન્ય વર્ષ હોય
અને સામાન્ય વર્ષ જે વારે શરૂ થાય એ જ વારે પૂરું થાય. તો જો 1 જાન્યુઆરીએ સોમવાર હોય તો 31 ડિસેમ્બરના રોજ પણ કયો વાર હશે ભાઈ? સોમવાર જ હશે. રેડી? જ્યારે શરૂ થાય ત્યારે શું થવાનું છે? પૂરું. લીપ વર્ષ હોત તો મંગળવાર થઈ જાય. એટલે અહીં આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? સોમવારનો સોમવાર. ઓપ્શન આવશે બી. આગળનો પ્રશ્ન, નીચે પૈકી કયું લીપ વર્ષ છે? લીપ વર્ષ હોય તો નોર્મલ હોય તો એવું કહે છે ભાઈ છેલ્લા 2 અંકને કેટલા વડે ભાગવાના? 4 વડે. અને શતક હોય તો પ્રથમ 2 અંકને 4 વડે ભાગવાના. અથવા તો આની જગ્યાએ એમ પણ કહી શકાય કે આપેલા વર્ષને 400 વડે ભાગવાના. આ 2 કોન્સેપ્ટની આપણે અગાઉ વાત કરી. છેલ્લા 2 અંકને 4 વડે ભાગો, શતક હોય તો પેલા 2 અંકને 4 વડે અથવા તો 400 વડે. વેરી ગુડ. પેલે ચાલો કરો. 98 ને હું 4 વડે નિશેષ ભાગી શકું નહીં, કારણ કે 96 ને ભાગી શકું અને 00 હોય તો ભાગી શકું. ત્યારબાદ અહીં વાત કરો તો ભાઈ 2000 છે. 2000 એટલે લીપ શતક કહેવામાં આવે, એટલે 400 વડે ભાગવાના. 400 વડે 0 0 ઉડી જાય ને 4 પંચાને 20. એનો મતલબ એવો થાય કે ભાઈ આ જે હશે એ શું હશે? આપણું લીપ વર્ષ હશે. વધી આગળનો પ્રશ્ન, જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે? હવે ગઈકાલનો આગનો દિવસ એટલે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા ધારો કે આજ છે, આજ હોય એના પાછળ જાઓ એટલે એને શું કહેવાય? ગઈકાલે કહેવાય. અને આ ગઈકાલનો આગળનો દિવસ, આગળનો દિવસ. રેડી? ફરીથી એકવાર, આજ હોય જે વસ્તુ જતી રહી આગલા દિવસે એને ગઈકાલ કહેવાય અને ઓલો ગઈકાલનો આગળનો દિવસ. તો પાછું વિચારો તો આગળના દિવસે કયો વાર હતો? ગુરુવાર. એનો મતલબ એવો થાય કે અહીંયા કયો વાર છે? ગુરુવાર છે. રેડી? ફરીથી એકવાર, જો ગઈકાલના આગળના દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે? તો અહીંયા ગુરુવાર હોય, અહીંયા કયો વાર છે? શુક્રવાર. તો અહીંયા કયો વાર થાય? શનિવાર. એનો મતલબ એવો થાય કે આજે શનિવાર છે, તો શનિવાર પછી કયો વાર આવશે ભાઈ? રવિવાર. તો રવિવાર એટલે શું કહેવામાં આવે? આવતીકાલે. અને આવતીકાલે શબ્દ ન હોય તો એને શું કહેવામાં આવે? કાલે કહેવામાં આવે. એટલે જવાબ શું આવશે? ડી. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર, આજે સોમવાર છે તો 61 દિવસ બાદ કયો વાર હશે? તમને ખબર છે કે જ્યારે કોઈ દિવસોનો જથ્થો આપી દે ત્યારે ડિવાઇડેડ બાય કેટલા કરી નાખવાના? 7. તો સીધા જ 61 ડિવાઇડેડ બાય તમે 7 કરવા જાઓ. રેડી? 7 8 56 ને 7 9 63, એટલે 63 શું થઈ ગયા? વટી ગયા. તો અહીંયા 7 8 કેટલા થઈ ગયા? 56. 61 માંથી 56 જાય એટલે વધશે કેટલા? 5. તમારે 1 2 3 4 ને 5 દિવસ આગળ જવાનું છે. પાછું વિચારો કયો વાર છે? તો કે સોમવાર. તો અહીંયા મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને જવાબ શું આવશે? શનિવાર આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? તો આ જે કોન્સેપ્ટ હતો એ શેનો હતો? કેલેન્ડરને કોન્સેપ્ટ ધ્યાનમાં લીધો. અગાઉ ઘડિયાળનો ટોપિક જોયો, આ આપણે વાત કરી ત્યારે કેલેન્ડરના કોન્સેપ્ટની વાત કરી. હજી તમારા 5મા ટોપિકની અંદર 3જું ચેપ્ટર બાકી છે, જેને કહેવામાં આવે ઉંમર સંબંધિત પ્રશ્ન. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.